કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં 600થી વધારે સરફેસી કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર દ્વારા 600થી વધુ કેસોની એકસાથે સુનાવણી, દસ્તાવેજો અને જવાબ એકત્રિત કરવા માટે જુદી જુદી 8 ટીમ બનાવાઈ હતી। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા હાલમાં પેન્ડસી ઓછી કરવા માટે એક પછી એક ઝુંબેશ ચલાવાઈ રહી છે, જેમાં સરફેસી માટેની ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જે હેઠળ એક સાથે 200થી વધારે કેસોની સુનાવણી એક જ દિવસમાં કરવામાં આવી હતી, જે માટે ખાસ 8 ટીમોની પણ રચના કરાઈ હતી। સુનાવણીમાં રજૂ થયેલા દસ્તાવેજોના આધારે આગામી સુનાવણીની નોટિસ આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આગામી 1 થી 2 મહિનામાં તમામ વિભાગની પેન્ડસી ઓછી થાય તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે। વડોદરા જિલ્લા કલેક્ટર તરીકે ડોક્ટર અનિલ ધામેલિયાએ ગત મહિને જ ચાર્જ સંભાળ્યો હતો, જે બાદ જિલ્લા વહીવટીતંત્રના તમામ વિભાગોમાં પેન્ડસી દૂર કરવા માટે ઝુંબેશની શરૂઆત કરાઈ હતી, જે હેઠળ છેલ્લા 2 વર્ષથી પેન્ડિંગ એવા સરફેસી કેસોની એકસાથે સુનાવણી યોજવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરના આદેશ બાદ સંબંધિત વિભાગ દ્વારા સરફેસી કેસના તમામ પક્ષકારોને નોટિસ મોકલવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર અંદાજે 600થી વધારે સરફેસી કેસોમાં નોટિસ મોકલાઈ હતી, જેની સુનાવણી કરવામાં આવી હતી। તમામ સરફેસી કેસોમાં બેંકના અધિકારી તેમજ લોન લેનાર તેમજ તેમના વકીલ હાજર રહ્યા હતા, જેમના દ્વારા જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા। આ સુનાવણીમાં દસ્તાવેજોની ચકાસણી અને એકત્રિત કરવા માટે વિભાગ દ્વારા જુદી જુદી 8 ટીમો કામે લાગી હતી। સરફેસી કેસો એટલે શું? સરકારી તેમજ ખાનગી બેંકમાંથી વિવિધ લોન લીધા બાદ તેની સમયસર ભરપાઈ ન કરનાર વ્યક્તિ સામે બેંક દ્વારા કેસ કરવામાં આવતો હોય છે। જિલ્લા કલેક્ટરની કોર્ટમાં આવતા આવા કેસોને સરફેસી કેસો કહેવાય છે। તો તમામ દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કરી સમાધાન થયેલા કેસો બંધ કરાશે, જ્યારે બાકીના કેસમાં સુનાવણી માટે નોટિસ કાઢવામાં આવશે। ટોટલ 600 કેસો હતા, સરફેસી એક્ટના કેસો એ લગભગ 2017થી પેન્ડિંગ હતા। એમાં મોટાભાગના કેસોમાં NOD સર્ટિફિકેટ આવી ગયા છે, એટલે એ દફતરે કરવાના થશે। અને જે લોકો જેન્યુઇન કેસો છે, જે ભરતા નથી, એને અમે આ સુનાવણીના અંતે અમે ઓર્ડર કરીશું અને એ ઓર્ડર પ્રમાણે અમને અમલ કરવાનો થશે। આજે 70 કેસોની સુનાવણી રાખેલી છે અને આવતીકાલે પણ કેસો રાખેલા છે। એ તમામ કેસોની સુનાવણી થયા બાદ અમે નિર્ણય લઈશું અને જે તે ઓર્ડર અમે એને ડિસ્પેચ કરીશું।